અને પ્રફુલ્લ મનથી જાય ને તો જ એને પ્રમાણ મળે, નકર પ્રમાણ ન મળે. પ્રફુલ્લિત થઈને જાવ હરિકથામાં, સત્સંગમાં, સંત દર્શનમાં, આમ 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 માલપા હરખની હેલી લઈને જાવ. માલપા તર્ક વિતર્ક કરીને ન જાવ, પ્રફુલ્લ મનથી જાવ, આનંદથી જાવ, લહેરથી જાવ. મારો ગુરુ કહેતો લહેર લૂંટો બાપ, લહેર લૂંટો. લહેર લૂંટવી હોય તો માલપાથી લહેરાના આમ લહેરુના ફુવારા છૂટે તો લહેર થાય. પ્રફુલ્લ મનથી જાવ, અહંકાર છોડીને જાવ. 4 વસ્તુ છોડવાની બતાવે અને 4 વસ્તુ પકડવાની બતાવે. હરિકથામાં જાવું તો પ્રફુલ્લ મનથી જાવું, અને બીજું સત્સંગમાં જાવું તો પ્રમાદ છોડીને જાવું, આળસ છોડીને જાવું. બગાહા ન ખાવા, લાંબા પગ ન કરવા, ઝોલા ન ખાવા, આ બધા પ્રમાદ છે. કારણ કે પ્રમાદ થાય તો કથા સાંભળાય ને. ઝોલા આવી જાય તો કથામાં જ બધું વયું જાય. રામદેવ કથાની વાલપા બતાવે છે કે સત્સંગમાં જવાથી પ્રમાદ છોડી દેવો, અને પ્રમાદ છોડે તો જ પ્રમાણ મળે. આળાહમાં પ્રમાણ મળે નહીં. આનંદથી જવું, પ્રમાદ છોડવો, અને કથામાં ગયા પછી કથા પૂરી થાય પછી પ્રસાદ લેવો. આપણે તો પ્રસાદ આવે તારે જ ભાગીએ છીએ. જાણે આપણી મોર રામાપીર ઘરે ઘરી જાય એમ ભાગે. હા એમ એમ આમ હળિયું કાઢે. 3 કલાક બેઠા હોય, 10 મિનિટ બેસવા હું વાંધો? હા, આપણે તમે ગાવશો ને માતાજી કથામાં, સત્યનારાયણ ભગવાનની કથા હોય તાર નથી કહેતા કે ભાઈ ગુરુ વગેરે કોઈ રહેશો ને, પ્રસાદ વગેરે કોઈ જશો ને. પ્રસાદ લઈને જાવ, પ્રમાદ છોડવો, પ્રફુલ્લ મનથી રહેવું, આનંદથી જવું. અને ચોથું, સાંભળી લીધા પછી એનું પ્રમાણ લેવું. માલપા બેઠા બેઠા માલપા જો પ્રમાણ, માલપાથી પ્રમાણિક બનવું. માલપા એના પ્રમાણ લેવા કે આ બધું કથામાં આવે છે, આવું કાંઈ મારામાં છે કે બહાર છે. અને એકવાર ખબર પડી જાય કે આ બધું મારામાં છે, સમજી લેવાનું. આ બધું પ્રમાણ મળી એને કહે છે દેજો પ્રમાણ સત નિર્વાહ. દેજો પ્રમાણ સત નિર્વાહ, દેજો પ્રમાણ સત નિર્વાહ. પ્રમાણિકતા પેદા થાય. આ કોઈ જેવી તેવી વસ્તુ નથી, આ નાખી દીધા જેવી વસ્તુ નથી, આ કોઈ કચરો નથી, આ એક પુસ્તક નથી, આ ધર્મ ગ્રંથ છે. અહીંયા બધાની આસ્થા ટકી છે. આ પોથી ઉપર બધાની શ્રદ્ધા ટકી છે. આ શ્રદ્ધાનો ગ્રંથ છે. આ જીવન જીવતા શીખવાડે છે. મોરારી બાપુ તો ત્યાં સુધી કહે છે કે મારી કથા છે ને ઈ ધર્મશાળા નથી, પ્રયોગશાળા છે. મોરારી બાપુ તો ત્યાં સુધી કહે આ ધર્મશાળા નથી, આ પ્રયોગશાળા. આમાં બેઠા બેઠા પ્રયોગ યોગ કરવાની શાળા. અંગત જેના સંબંધો છે, નજીકના, દ્રૌપદીનો નાતો જે છે, નજીકના નાતા હોય ને એ તો ગમે ત્યાં બેઠા હોય એકાબીજાને યાદ કરતા જ હોય. ચાહે વિદેશમાં રહેતા હોય તોય ભલે, ગામડામાં રહેતા હોય તોય ભલે. જેની સાથે અંગત નાતા છે એ નાતા કોઈથી તૂટતા નથી. આ કોમવાદ થાય ને તોફાન થાય તો મંદિર તૂટે, મસ્જિદ તૂટે, બધું તોડે, પણ માલપા ધર્મની ભાવના હોય એ કોઈના બાપની તાકાત છે કોઈ માલપાની ભાવના તોડી શકે? ઓલા ઈંટડા ઊંચા હોય એ તૂટે. આ નજીકના નાતા છે. સવારામ બાપુ એક ભજનની માલપા બસાવે પીપળી વાળો.
રામદેવજી મહારાજને કહે છે કે હે ન કલંક, મારે ને તારે નાતો એ આદિનો છે નાતો, મારે નવો નથી મારા ના. આદિનો છે નાતો, મારે નવો નથી મારા ના. એ આદિનો છે નાતો, મારે નવો નથી મારા ના. એ આદિનો છે નાતો, મારે નવો નથી મારા ના. એ રુદિયામાં, એ રુદિયામાં, ઓ સુધી નન રા
સંબંધ છે જેને હારે ના તો બંધાઈ જાય છે એકદમ, સંબંધ એકદમ બંધાઈ જાય, પણ એ સંબંધને ટકાવવા બહુ કઠિન છે. સંબંધ તૂટી જાય, નાતા તૂટી જાય છે, એના અનેક કારણો હોય છે. કાં તો એ સંબંધની માલપા મારો ને તમારો સ્વાર્થ ઘૂસી જાય ને તો નાતો તૂટે, કાં તો એ સંબંધની માલપા એકાબીજાના વિશ્વાસ તૂટી જાય ને તો સંબંધ તૂટે. બહુ ધ્યાન દેજો, બહુ સમજવા જેવી કથા છે. નથી કહેતા અમારે બહુ નાતો હતો તૂટી ગયો. નાતા તૂટી જાય, સંબંધ તૂટી જાય. સંબંધ એટલે દીકરા દીકરીના સંબંધની વાત નથી. આ આજે કુટુંબના રિલેશનો જે વાત છે, જે અંગત સંબંધો છે, જે 20-20, 25-25, 50-50 વર્ષ સુધી હારે બેહતા હોય, એક ભાણામાં ખાતા હોય, અને 1 મિનિટની માલપા ભાઈ ભાઈના સંબંધો બગડી જાય, બાપ દીકરાના સંબંધો બગડી જાય, સાસુ વહુના સંબંધો બગડી જાય, કુટુંબના સંબંધો બગડી જાય, ગામમાં સંબંધો બગડી જાય. આના કારણો શું છે? કાં તો એમાં મારો ને તમારો સ્વાર્થ માલપા પ્રવેશ કરે એટલે સંબંધ તૂટે, કે આ મારું છે, આ અમારું છે. સંબંધમાં મારું તારું આવતું નથી, બેયનું આવે, અને બેયનું આવે ને એમાં જ સંબંધ રહે. આ બેન પરણીને જે ઘરે ગઈ હોય, જેના કુટુંબમાં ગઈ હોય, જેના ઘરે ગઈ હોય, પછી એમ થોડી એમ કે આ મારું ઘર છે. આ કથામાં બેન આવ્યા છો તો તમારા ઘરવાળો પછી આમ ગાડી લઈને તમને તૈયાર કરે ને તમે એને એમ કહો કે મારા ઘરે મૂકી જાઓ. તમે એમ જ કહો ને હાલો આપણા ઘરે જાય. લગ્ન થઈ ગયા હોય ને બાપ, પછી મારું તારું ન રહી આપણું બની જાય આ સંબંધ. પછી એ બેન એમ થોડે કે મારા ઘરે મૂકો, અને મારા ઘરે મૂકવા હોત ભાઈ એમ ન કહેતો તારું ઘર ક્યાં છે બા, આપણું તો એમ કે ને આપણું ઘર એમ. કાં તો સ્વાર્થ માલપા કે આ મારું છે એટલે સંબંધ તૂટે. મારું તારું થવા માંડે, મને પૂછીને કરે ને હું કહું એટલું કરે. આ ભાગીદારો અમુક છે, ભાગીદારો જુદા પડી જાય તો પછી આમાંથી થાય ને બાપ, મને પૂછતો નથી ને હવે મને. એટલે પહેલાં પૂછતા હતા, બધું થતું તો હવે કાં તો એનો સ્વાર્થ હોય ને કાં તો તમારો સ્વાર્થ હોય, એટલે સંબંધો તૂટે છે. અને હાંકવાવાળા હજી હાંકે, હાંકવાવાળા 20-50 વર્ષથી હાલે ભાગીદારીમાં, હજી હાલે. ખેતરમાં ભાગીદારીમાં, ધંધામાં ભાગીદારીમાં, કારણ કે એને ભરોસા છે એને. અને જ્યારે એકાબીજાના સ્વાર્થ મારી પાસે આવવા માંડશે, મારા પણ વાવવા માંડશે, તો આપોઆપ છૂટા થઈ જાય. રિલેશનો રાખવા બહુ કઠિન છે. ભરોસા તૂટવા માંડે એટલે નાતો તૂટે, મારા પણ આવવા માંડે એટલે નાતો તૂટે. હું જ બધું કરું છું ને એ આવતો નથી ને એ તો બેઠો જ રહે છે, મેં જ બધું. ભાઈ એને કાંઈક તો કર્યું જ છે ને, તો જ ભાગીદારી થઈ હોય ને. બહુ નાતાને રાખવા બહુ કઠિન છે. દ્રૌપદી અને ભગવાન કૃષ્ણનો નાતો હતો ને એ બહુ અંગત નાતો હતો. કોઈને જાહેર નજીકનો નાતો, માલપાનો નાતો હોય ને કાંઈ સોરે જઈને ન કહેવાય. ચિત્તની વાતો કાંઈ સોરે થોડી ચિતરાય શંકરા, એ તો ભેદુરે મળે એને જ ખબર હોય. સવારામ બાપા કહે છે કે એ ન કળંક 12 બીજના ધણી, મારે ને તારે નાતો જૂનો નાતો છે, અમારે બહુ પુરાનો નાતો છે. અમારે નથી કહેતા, અમારે બહુ જૂની ઓળખાણ છે. અને એ જૂની ઓળખાણ ટકે છે. ઓળખાણ મોટી ખાણ છે. એ ઓળખાણે જ રોટલો મળે છે, એ ઓળખાણે જ આશ્વાસન મળે છે, એ ઓળખાણે જ આહાર મળે છે, એ ઓળખાણે જ વિહાર મળે છે. અને પોથયાત્રા આપણે હતી ને તે એક બેન મારી પાસે આવ્યા છે.
એ બેનને હું ઓળખતો નથી. મને કે બાપુ હું તમને ઓળખું. મેં કે તું મને બેન કેમ ઓળખે? તા કે ટીવીમાં તમે આવો છો, તમારી કથા હું સાંભળું, તમારી કથા ચેનલમાં આવે છે રામાપીરની કથા. બાપુ વહેલા હાર કામ કરી અને એમાં ખાવા ન બેસી, કથા ચાલુ થાય ને 1 વાગ્યા પછી મેં ખાઈ. 1 કલાક આવે ને મારે એ ઓળખાણ છે. તમે રામાપીરની કથા કરો, હું રામાપીરના પંથમાં છું, એટલે મારે તમારે ઓળખાણ છે. કાલી દીકરી આવીને મને વ્યાસ જીપમાં બેઠા બેઠા પગે લાગી ગઈ. ઘણી વખત ઓળખાણ માલિપાની હોય છે, આપણને ખબર ન હોય ને આપણને કેટલાય ઓળખતા હોય. કૃષ્ણનો નાતો દ્રૌપદીની હારે 5 પ્રકારના નાતો બતાવે છે. કૃષ્ણ ને દ્રૌપદીની હારે 5 રીતનો સંબંધ છે, ધ્યાન દેજો. દ્રૌપદી કૃષ્ણને બ્રહ્મ પણ માને છે, ભગવાન માને છે. નિર્ગુણ બ્રહ્મ પણ માને છે દ્રૌપદી. બ્રહ્મની ઉપાસના પણ દ્રૌપદી કરે છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણને ભાઈ પણ માને છે, સખો ભાઈ, મારો ભાઈ છે. અને પાટો બાંધ્યો ને, શિર પૂર્યા. દ્રૌપદીએ પરમાત્મા કૃષ્ણને ત્રાંબાના સિંહાસન ઉપર બેહારી ત્રીજા યુગમાં મહાધર્મના પાઠ માંડી સદગુરુ દુર્વાસા ઋષિને ગુરુપદ ઉપર બેસાડી અને વિશ્વાસનો પાયો મજબૂત કર્યો છે. એ વખતે હનુમાનજી મહારાજ કોટવાલ તરીકે હતા. ત્રાંબાના સિંહાસન ઉપર ભગવાન બેઠા છે. કૌલી એટલે કે ગાયને દોરી અને અલખના અંજવાળે લાવ્યા છે. ગાય એટલે ચિત્તની વૃત્તિ થાય, જેનું ચિત્ત નિર્મળ બની જાય, જેના ચિત્તની વૃત્તિની માલપા જે ચિત્રો પડ્યા એ ચિત્રો ભૂંસાઈ જાય. કથાથી ફાયદો પણ આ થાય છે, ચિત્તની વૃત્તિ નિર્મળ બને છે. જ્યારે ચિત્તની વૃત્તિ નિર્મળ બની જાય ત્યાર પછી 3 વસ્તુની પ્રાપ્તિ થાય છે. એક શક્તિ, એક શાંતિ અને એક ભક્તિ. જ્યાં સુધી ચિત્તની વૃત્તિ ડામાડોળ થતી હોય ત્યાં સુધી ચિત્તની વૃત્તિમાં જે પડી ગયું છે એ વસ્તુ જ્યાં સુધી એનું ચિત્ર ભૂસાય નહીં ત્યાં સુધી સાધનાના માર્ગમાં આપણને કદાચ સફળતા ન મળે. એટલે જ ગંગા સતી પાનબાઈ એક ભજનની માલપા બતાવે કે સરળ શીત રાખી તમારે નિર્મળ રહેવું પાનબાઈ. સરળતા, સરળ સ્વભાવ, નિર્મળતા અને આવી વસ્તુ જ્યારે પ્રાપ્ત થઈ જાય પછી એને 3 વસ્તુ મળે છે, શાંતિ, શક્તિ અને ભક્તિ. આ કથામાંથી મળે છે. ચિત્તની વૃત્તિના ચિત્રો સાફ થઈ જાય, વૃત્તિ જેને કહે છે, અથવા તો એને મતિ પણ કહે છે. સંતો એને કદાચ મમતા પણ કહેતા હોય છે.
અથવા તો તૃષ્ણાઓ પણ કહેતા હોય છે. લીલિયા, મોટા લીલિયા એ ગામમાં કાજી મામદ શાહ નામના ફકીર થયા. એણે એક ભજન બહુ સરસ મજાનું હતું, તમે બધાએ સાંભળેલું છે. એવી મારી મમતા એ મરે નહીં, એનું મારે શું કરવું. એવી મમતા મરે નહીં, એનું મારે શું કરવું. ગુરુ મારા પકડો, મારી માય ચિતને, એ ચિતને જળાયું જેની ચિત્તની વૃત્તિમાં કઈ ચિત્ર ન હોય, આ ત્રીજા યુગનો પાયો છે. રૂપાના સિંહાસન ઉપર ભગવાન બેઠા, સોનાના સિંહાસન ઉપર બેઠા, ત્રાંબાના સિંહાસન ઉપર બેઠા, અને હવે ચોથો પાયો શરણાગતિનો. બહુ સતયુગમાં સત્યથી મહાપદની પ્રાપ્તિ કરી 5 કરોડ જીવો. બીજા યુગમાં વચનથી, વાણીથી 7 કરોડ જીવ ભવસાગર તર્યા. ત્રીજા યુગમાં વિશ્વાસ રાખી અને ભરોસો, ધજાના ભરોસે હાલ્યા કે આમ આધારે આધારે, અને એ ભરોસાના આધારે 9 કરોડ જીવ તર્યા છે. અને છેલ્લે ચોથા યુગમાં માટીના સિંહાસન ઉપર ભગવાનને બેહારી અને બલિરાજા અને એમના ધર્મપત્નીએ પૂજા કરી તો 12 કરોડ જીવ તર્યા છે. હવે આનો સંતો આધ્યાત્મિક અર્થ એ કરે કે 5 કરોડ એટલે પંચભૌતિક શરીર થાય, 5 વસ્તુની બનેલી કાયા, ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચરચિત અધમ શરીરા. રામચરિત માનસની કથાનું પ્રમાણ જો આ ચોપાઈની માલિકા બીજ ધર્મ આપ્યો છે ગુપ્ત રીતે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચરચિત અધમ શરીરા, આ 5 વસ્તુથી આ શરીર બને છે. પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ અને આકાશ.
હવે આ જે ખોખું તૈયાર થઈ જાય અને એની અંદર જે પરમ તેજ છે, પરમ તત્વ છે, અહમ બ્રહ્માસ્મિ કહે, નિજાનંદ કહે, બ્રહ્માનંદ કહે, એને સતનામ સાહેબ કહે, એને જ્યોતિ સ્વરૂપ કહે, એ જે તત્વ છે એ તત્વ બીજ રૂપી છે. અને એ બીજ રૂપી તત્વને કોઈ પકડી લે એ મહાધર્મનો માલવી બની જાય. એ નિજાર પંથી ગણાય. એને બીજ માર્ગી કહે છે, એને બીજની ઉપાસના કરનારો પુરુષ કહે. એને કહે છે કે અમે બીજના વ્રત કરીએ છીએ. આગળ હું કથામાં કહીશ બીજના વ્રત કેમ થાય, કઈ બીજની ઉપાસના કરવાની. આકાશની મલપા બીજ ઉગે, ઠીક છે, ચાંદના દર્શન કરવા જરૂરી, પણ સત્ય વસ્તુ શું છે? કહે છે કે અમે 12 બીજ કરીએ, 12 બીજની ઉપાસના કરી, પણ જે ઉપાસનાની પદ્ધતિ જે છે, કઈ બીજની ઉપાસના કરીએ? 12 પ્રકારની બીજ બતાવે છે 12 બીજ પુરાણમાં. જે બીજની ઉપાસના કરવાની છે એ મૂળ જે તત્વ છે ભીતરની માલપા, એને બીજ તત્વ કહે, એને જ્યોતિ સ્વરૂપ કહે, એને અખંડ આનંદ કહે, એને બ્રહ્માનંદ કહે, એને સતનામ સાહેબ કહે, એને પછી જે કહેવું હોય તમે કહી શકો. આ 5 વસ્તુની બનેલી જે કાયા છે, એટલે પહેલા યુગમાં પંચભૌતિક શરીરમાં રહેલા તત્વને જાણવું એટલા માટે 5 કરોડ તર્યા છે. અથવા તો તમને કદાચ ખ્યાલ હોય, જે રામદેવજી મહારાજની ઉપાસના કરે, જે મૂળ વસ્તુને પ્રાપ્ત કરેલી હોય, જેને નિજાર પંથની માલપામાં આમ રંગાઈ ગયા હોય, એ જે મૂળ પાઠ થાય છે, ત્યાં દ્વાર ઉપર જ્યારે કોટવાળ હોય તો એ કોટવાળ પંજો મેળવે. પંજા બધે મેળવે. આપણે ગામડામાં હામાં મળે તો રામ રામ નથી કરતા. આ કોઈ નવી પદ્ધતિ નથી. કોઈ આપણા ઘરે આવે તો આપણા હાથ લાંબો કરીને નથી કહેતા રામ રામ ભાઈ, રામ રામ. પણ નિજાર પંથની માલપા રામદેવજી મહારાજે જે આ પ્રણાલિકા છે, એની માલપા રામદેવજી મહારાજે રહસ્યને આમ ખોલ્યું છે. જે ગતગંગા ભેગી થાય એ આમ પંજા મેળવીને પછી બ્રહ્મને પકડે, અંગૂઠાને પકડે. સવારામ બાપુ અંગૂઠો મરડી મેં પીયું ને જગાડી. અંગૂઠો એટલે બ્રહ્મ થાય. આપણા પતંજલિ મહારાજ યોગ શાસ્ત્રની માલપા લખે કે આ 5 આંગળી છે, એમાં પહેલી આંગળી જીવ છે, બીજી આંગળી તમોગુણ, ત્રીજી આંગળી રજોગુણ અને ચોથી આંગળી છે સત્વગુણ. અને આ અંગૂઠો એ બ્રહ્મ છે. સવારામ બાપા નિજાર પંથની ઉપાસના કરતા એણે અંગૂઠાનું વર્ણન કર્યું. અને એક આપણી પ્રભાતિમાં ગાય છે, અંગૂઠાની વાત આવે છે. જ્યારે રામગરી ગાતા હોય, જૂના જમાનાના ભજન ગાતા હોય, ઘંટીએ દળતા હોય, ઘોડિયાની દોરી આમ પગે બાંધી હોય, ખાટલી ઉપર બેઠા બેઠા એક હાથે દળતા જતા હોય, ને ઘરના માણાને જગાડવાના હોય. પેલા બહુ જૂની વાત. એક રામગરી પ્રભાતિની માલિકા બતાવે છે. સાજરે કરું તો વાલા એ હુતા લોક જાગે, એ અંગૂઠો મરડું તો મારા દલડા દાજે. જાગો જસવાના જયા વેલા વયા, જાગો જસવાના જયા વેલા વયા. વેલા રે વાયા કાનુડા, વેલા રે વાયા હો, જાગો જસવાના જયા
મારો દલડું દાજે. અંગૂઠાના બહુ ભજન આપ્યા છે. આમ અમુક નથી આમ કરતા, ઓલી સોડા થમ્સઅપ, બહુ અંગૂઠાના બહુ ભજન આપ્યા છે. કારણ કે આ બ્રહ્મ છે. આ બ્રહ્મને અને જીવને આ સંબંધ છે. આની અરે અંગૂઠાનું હાડક્યું અને પહેલી આંગળીનું હાડક્યુંનું જોડાણ છે. તમે જોઈ લેજો. બાકી આ 3 આંગળાની હારે અંગૂઠાને લેવા દેવા નથી. બ્રહ્મની હારે જીવનો સંબંધ છે. આ 3 આંગળીમાં કદાચ પીડા થાય, આ પહેલી આંગળીમાં પીડા થાય ને તો અંગૂઠાને પીડા થાય, અને અંગૂઠાને પીડા થાય ને તો પહેલી આંગળીને પીડા થાય. કારણ કે જીવને પીડા થાય ને એટલી બ્રહ્મને પીડા થાય, અને બ્રહ્મને જેટલી પીડા થાય ને એટલી જીવને પીડા થાય. આ પહેલી આંગળીથી બધું કીધા કરે કે આ ઘર મારું છે, આ બંગલો મારો, આ હાથી, આ ઘોડા, આ છોકરો, આ છોકરાની વહુ ને આ ફલાણું, આ આંગળી જ બધું કરે. આ અમારું છે, આમ છે. આ બીજી આંગળી કોઈ બતાવે? પહેલી આંગળી જ ઊંચી થાય, અમારું છે, હંમેશા અમારું છે, અમારું છે. જીવ મારું મારું કર્યા કરે. આ તમો ગુણ, કળજુગની માલપા તમો ગુણ મોટો છે. 24 કલાક અમુક વ્યક્તિના તાલકા તપેલા હોય, 24 કલાક હોતા હોય નહીં. આપણે કાંઈક પૂછીને બોલે, કાંઈક આમ ઝાડના દાણા માથા ઉપર નાખી દીધા હોય ને તો એ ઝાડના દાણાની ધાણી ફૂટી જાય ને એવા તાલકા તપેલા અમુકના હોય, હોતા હોય નહીં. કાંઈક અમથે તો આપણે સીતારામ કર્યા તો રામ રામ કર્યા તો જાણે આમ 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 આપણે આમ એવું ત્રાહું મોઢું કરે જાણે આપણું કાંઈ આપણે કાંઈક એનું લઈ ગયા હોય એવું. 24 કલાક તમો ગુણ તપેલો હોય એટલે કળજુગની માલપા તમો ગુણ વધારે છે. પછી આવે રજોગુણ, પછી આવે સત્વગુણ. કળજુગમાં સત્યનું પ્રમાણ ઓછું છે. એટલે સવારામ બાપો કહે છે કે નિજાર પંથની માલપા નિયમ છે કે પંજા મેળવ્યા પછી અંગૂઠાને પકડે. અંગૂઠો મરડી મેં પીયું ને જગાડ્યા રે, આ ગોરી તન શેની આવે ઓઢવાનું લેરિયાની વાત નથી કરી. સવારામ બાપાએ ગુટ શબ્દ મૂક્યો. નણદલ માગે લે આર્યું. આયા છે, આ તારી પાસે છે, ભીતર છે, ગોતી લેજે, ગોતી લેજે, ક્યાંય બહાર નથી. નણદલ માંગે લે આર્યું. એ નણદલ લે આર્યું રે, એ નણદલ લે આમાં જે છે એ આમાં છે, અને આમાં છે એ સકલ લોકની અંદર વ્યાપી રહેલું તત્વ છે. જેને નિજાનંદ કહે, બ્રહ્માનંદ કહે, અહમ બ્રહ્માસ્મિ કહે, ઉપનિષદો કહે, ગીતા કહે, વેદ કહે, શાસ્ત્રો કહે, રામદેવજી મહારાજ કહે છે. બધાના ઘટની માલપા જ્યોત જગે. અને સ્વયં 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ પણ કહી ગયા છે કે મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચાંગમ ચતુર્વિધમ. જ્યાં જ્યાં નજર મારી ફરે છે યાદી ભરી છે આપની. અમારા લાઠી દરબાર કવિ કલાપી પણ લખે કે ચારે દિશામાં હે ઠાકર મને તું દેખા, તું ક્યાં નથી. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. સુરસિંહજી ગોહિલ કવિ કલાપી. તો એટલા માટે 5 કરોડ જીવ ઉતર્યા છે. એટલે 5 વસ્તુની હું મારી રીતે વર્ણન કરું છું.
બીજા યુગની અંદર 7 કરોડ તર્યા. તો એનો અર્થ એ થાય કે પંચભૌતિક શરીર મળ્યા પછી મારીને તમારી ગતિશીલતા વધે, મનન તમને પાંખ મળે, પછી પાંખ મળ્યા પછી 7 ભૂમિકા શરૂ કરવી પડે. સપ્તપદી 7 ગાંઠ્યું. આ તમે જોજો, ભાગવતની કથા થાય ને ત્યાં એક વાંસની હોટી મૂકે એને 7 ગાંઠ્યું હોય. આ લગ્ન થાય ને, આ લગ્નમાં તો હવે બધું ઓલું થઈ ગયું, નકર લગ્ન થાય ને એમાં શેડા શેડીમાં 7 ગાંઠું વાળે, 7 પગલા ભરે, એને સપ્તપદી કહે. એક હોપારી અંગૂઠો મૂક દીકરી અને મૃત્યુ બે આમ અંગૂઠે મૂકતા, એક અંગૂઠો મૂકતા જાય. આ ગોરદાદા ખબર હોય, અમારા ગોર બાપા છે શિહોરવાર, એને ખબર છે, મને ખબર છે, પણ હવે હું ભૂલી ગયો. અંગૂઠા આમ હોપારી ઉપર અંગૂઠો રાખે ને દીકરીને પ્રતિજ્ઞા લેવડાવે, ભાઈને પ્રતિજ્ઞા લેવડાવે. પછી તો જે થતું હોય એ ખરું. પ્રતિજ્ઞા લીધી પછી હું થતું હોય તો તમે બધા છો અંગૂઠા હોપારી માથે રાખીને જ બેઠા. 7 ભૂમિકા, સપ્તપદી જેને કહે, 7 પાતાળ જેને કહે. 7 પાતાળ ઉપર છે, આકાશની મેલ સપ્તલોક છે, અને નીચે પણ 7 લોક છે. આ 7 ભેગા થાય એ ચૌદ બ્રહ્માંડ કહે. સપ્તલોક ઉપર છે. માતાજીની આરતી. સપ્તમે સપ્ત પતાળ, પછી સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી. બીજ પડવાથી શરૂ કરી અને પૂનમ સુધીના જે વ્રત કરે છે, જે બીજ પૂનમ ભરે છે, એના માટેનું આ ભજન છે. પડવે શું થાય, બીજને દી શું થાય, ત્રીજને દી શું થાય, ચોથના દી શું થાય, પાંચમ, સાતમ, આઠમ, નવમ, દશમ, 11, 12, 13 અને સવારામ બાપો 14 સુધી પોગે. અને 14 સુધી પોગે ને તો સવારામ બાપો એમ કહે, ના મારે 14 જ રહેવા દો. કા એ સખી 14 ચિતડું ચડ્યું મારું ચકડો. તમે સાધનાના શિખર સુધી પોગો ને ભાઈ, અને એન્ડ હોય ને તારે જ ચિતડું ચકડોળે ચડે. તમે ચોટીલાનો ડુંગરો ચડો, પાવાગઢનો ડુંગરો ચડો, તમે ગિરનારનો પગથિયા ચડતા હો, અને દત્તાત્રેયની છેલ્લી ટૂંકના 15-20 પગથિયા બાકી હોય ને પછી જ ગુડા દુખવા મળે. ત્યાં સુધી તો ઘાય ઘા વયા જાય. જ્યારે નજીક હોય છે તારે જ અંજવાળું જ્યારે થવાનું હોય ત્યારે જ સકડોળે ચડે ચિતડું. સવારામ બાપુ કહે એ સખી 14 ચિતડું ચડ્યું મારું ચકડો. ત્યાં તો મારે ઓશિંતાનું થઈ ગયું અંજવાળ. ઓચિંતાનો પ્રકાશ થઈ ગયો. 14ને દી રાત્રિના 12 વાગે સવારામ બાપા એમ કહે છે કે મને મારા રાત્રિના 12 વાગે મારા 12 બીજના ધણીનો મને 14ને દી રાતે પ્રકાશ પડી ગયો. મારા માટે તો 14 ઈ જ પૂનમ છે. બીજા દીએ ભલે પછી ચાંદ ખીલો, ભીતરની માલપા પૂનમનો ચાંદો જેમ ઉગે અને એ અંજવાળા આપે અને જેમ જ્યોત પ્રગટ થાય અને આખા ઘરની માલપા અંજવાળું પડે, એમ મારે ને તમારે બીજની યાત્રા શરૂ કરતા કરતા પૂનમે પગી જાય અને પૂનમનું અંજવાળું જગતમાં પડે ને એમ મારા ને તમારા ભીતરમાં પૂનમનો ચાંદો ઉગવો જોઈએ. અને એકવાર અંજવાળું થઈ જાય ને પછી સવારામ બાપો કહે છે સદગુરુ ચરણમાં મારે કાયમ દિવાળી, પછી ત્યાં કોઈ દી અમાહ ન આવે. આપણે તો આવું હોય ત્યારે ઘડીક પ્રગટ થઈ જાય, વળી પાછું ઓલાઈ જાય. આપણી દેશી ભાષામાં ભક્તિ સમરા કાઢી ગઈ એમ કે આપણે હાવ દેશી ભાષા.
ઘડીકમાં તો આપણને એમ થાય કે ઓહો આને વેરા ફાટી ગયો શું આ ઘર મૂકી નીકળી જાય શું થોડાક દી થાય તો કાં અમને ન ફાવ્યું આલ્યો કંઠી તમારી પાછી લે હાલ જા કાં આમાં કાંઈ છે નહીં એ તો અમને ખબર છે આમાં કાંઈ નથી એ હાટું જ મેં આમાં આવ્યા એ તો અમને ખબર છે કે આમાં કાંઈ નથી એ હાટું જ મેં આમાં આવ્યા નહીં પ્રકાશ પડવો જોઈએ આપણે જ્યોત કરીએ દીવા કરીએ ઘરે અગરબત્તી કરીએ એની પાછળ આખું રહસ્ય છે એની પાછળ આખી કથા છે દીવા કરીને 5 મિનિટ કે 2 મિનિટ બેહવું દીવાની સામે તો એ પ્રકાશ આપણામાં ઉતરે અમથી અમથું હું કામ ઘી બાળવું ખોટા મોટી મોટી અવડી વાંચ્યું કરીને ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર કાળાને કાબરિયા કીધા વાજીના મને વરસી લીધા તાર પપ્પાને જગાડી લે યાને આની પેલા જગાડી લે અમથે અમથું ઘી બાળવું છોકરાને રોટલી કરીને શેરો કરીને ખવડાવો ને તો છોકરાએ હાંસવશે દીવાની સામે 2 મિનિટ બેહવાનો ટાઈમ નથી આપણે પ્રકાશ આપણામાં ઉતરે એટલા માટે આપણે દીવો અગરબત્તી બળે છે તો એની પાછળની કથા એ છે કે આવી સુગંધ અમારા જગતમાં અમારા ઘરની માલપા આવી સુવાસ ફેલાય અમારું ઘર સુખી રહે ભક્તિનો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી એને સૂંઘે સ્વાદ ઘણે એને એટલા માટે આ બધા પ્રતીકો મૂક્યા છે આપણે એક જાગૃતિ લાવવા માટે નવધા ભક્તિ જેને મળી જાય 9 પગથિયા ચડી જાય પછી 10મા મોલે જણજણાટી બોલે આવું સંતો અને મહાત્માઓ બતાવે અને જ્યારે 10મા મોલે નવધા ભક્તિ પરિપૂર્ણ થઈ જાય એટલે તરત 12મા પગથિયે પોગે એ હારે તો પછી બોલે છે 52 બાર રે હારે તો બોલે છે 52 બાર રે હારે તો બોલે છે 52 બાર રે હારે તો બોલે છે 52 બાર રે સાંભળ સજની સદગુરુ ઘેરે આયા રે સાંભળ સજની નિરાંત પંથના સંત ખોડીદાસ મહારાજ એણે આ ભજન લખ્યું છે કે પછી બોલનારો 52 બાર બોલે આ જે કથા કીર્તન સત્સંગ એ બધું આમ 12 બીજની માલપા છે અને જે મૂળ વસ્તુ છે એ તો પછી 52 બારની વસ્તુ ગંજી પત્તાના 52 પાના હોય તમે રમ્યા હોય તો ખબર હોય અને એમાં જોકર છે ને એ 52 પત્તાની બહાર હોય એ જોકર ગણાય નહીં અને એ જોકર છે ને જેની હારે બેહે ને એનો ભાવ વધે દૂડીની હારે બેહે તો 2 દૂડી થાય એકાની હારે બેહે તો 2 એકા થાય પંજાની હારે બેહે તો 2 પંજા થાય જોકર એટલે 52 બારનું પાત્ર છે એ જોકર એટલે મારો ને તમારો સદગુરુ ગણાય એ જોકર એટલે પરમ તત્વ ગણાય એ આ જીવની હારે બેહી જાય ને તો મારો ને તમારો ડબલ ભાવ થઈ જાય મારી તમારી बढ़ती થાય સાયા તું બડો ધણી તુझसे બડો ન કોઈ जिनके सिर पर हाथ पड़े તે જગ સે બડો પંજા જેને લાગી જાય 52 બારની વાતો છે આ ગુરુના ઘરની વાતો છે ગુરુગમની વાતો છે બલિરાજાએ છેલ્લા યુગમાં પાટ માંડી માટીના સિંહાસન ઉપર બેહારી અને 12 કરોડ જીવાત્મા તર્યા છે આ સત્ય દયા દાન અને તપ આવા 4 પાયા શ્રદ્ધા વચન વિશ્વાસ અને શરણાગતિ બલિરાજાએ શરણાગતિ સ્વીકારી છે ભાગવતમાં કથા છે કે 3.5 ડગલા વામન બનીને ભગવાન બલિરાજાના દરબારમાં આવ્યા અને 3.5 ડગલા પૃથ્વી માગી તો અડધું ડગલું
બલિરાજા અને ભગવાન કહે છે કે હે બલિરાજા, મારે આ અડધું ડગલું ક્યાં મૂકવું? બલિરાજા કહે છે મારા માથા ઉપર મૂકો, કારણ કે હું શરણાગતિ સ્વીકારી લઉં. બલિરાજાના માથા ઉપર ચરણ મૂક્યા અને ભગવાનના ચરણ બલિરાજાએ પકડી લીધા. કલયુગમાં હરિના ચરણ સિવાય ઉદ્ધાર નથી. મંત્ર ન આવડે તો કાંઈ નહીં, સ્તુતિ ન આવડે તો કાંઈ નહીં, અને આવડે તો વધારે સારું. ગીતાના શ્લોક આપણે પાઠ કરીએ તો સારું, શિક્ષાપત્રીના પાઠ કરીએ તો સારું, રામચરિત માનસની કથાની ચોપાઈઓ બોલીએ અથવા તો એના જપ કરીએ સારું. પણ કદાચ કોઈને કાંઈ ન આવડે તો મારી પાસે દુઃખી ન થવું કે અમને કાંઈ આવડતું નથી, અમને કાંઈ નથી. મંત્ર બોલતા કેવળ ને કેવળ પરમાત્માના ચરણનો અધિકારી બની જવું, હરિગુરુ સંતના ચરણમાં બેસી જવું. શબરી ક્યાંય ભણવા નહોતી ગઈ, મીરા કોઈ જગ્યાએ ભણવા નહોતી ગઈ, એટલે ભણતરનો વિરોધ નથી, ભણવું જરૂરી છે. આ આધ્યાત્મિક માર્ગમાં કદાચ ભણે, જ્ઞાન પ્રાપ્ત કરે, વિજ્ઞાનમાં જાય, કોઈ મનાઈ નથી. પણ કદાચ ન થયું તો મારી પાસે એવું ન રાખવું કે અમને મંત્ર નથી આવડતો, અમને પૂજા કરતા નથી આવડતી, અમને માળા ફેરવતા નથી આવડતું. ના, એક વસ્તુ તો આવડે છે ને, હરિના ચરણમાં બેહતા તો બસ. હરિગુરુ સંતના ચરણમાં બેસી જવું, અથવા તો ચરણમાં બેહવું એટલે 24 કલાક એની સામે ન બેહવું, પણ આપણી આંખોની માલિપા, આપણી નજર, આપણી સુરતા, આપણા વિચારો આપણા ગુરુના ચરણ ઉપર આપણી દ્રષ્ટિ રહી જાય જોઈએ. બસ ભગવાનના પદ ઉપર આપણી નજર રહે. એને કહે છે ગુરુ ચરણમાં બેઠા. 24 કલાક ગુરુની સામે બેહવાની કે ભગવાનની સામે બેહવાની વાત નથી. ગુરુના, ઈશ્વરના ચરણ કમલ ઉપર આપણું કાયમ ધ્યાન રહે, કાયમ એના ચરણ ઉપર આપણી સુરતા રહે, આપણા વિચારો રહે. એને કહે છે ગુરુ ચરણમાં બેઠા. હાલતા ચાલતા ઉઠતા બેઠતા ભગવાનના ચરણનો અને ચરણ જ પૂજાય, દેહ પૂજાતા નથી. આપણા જગતની માલિપા ચરણ પાદુકા જ પૂજાય છે, એના ચરણની રજ જ પૂજાય. ગુરુના ચરણ જ પૂજાય, ભગવાનના ચરણ પૂજાય છે. ચરણ ધોઈને ચરણામૃત લીધું. અમારે નિજાર પંથની માલિપા બતાવે, રૂપાદે અને માલદે, સતી તોરલ અને જાડેજો, રાવત રણસિંહ અને ખીમડો કોટવા. એમ કહે કે રાવત રણસિંહના શરીરની માલિપા રક્તપિત્તનો જ્યારે રોગ થાય ત્યારે સતી ડાળદે એમ કહે છે પ્રભાવતી રાણીને કે આ બધા સંતો અને મહાપુરુષો આવ્યા છે, એના ચરણનું રજ લઈ અને એનું ચરણામૃત લઈને તારા ધણીને પાને તો તારા ધણીનો રક્તપિત્તનો રોગ મટી જાય. ચરણ ઉપર જ દ્રષ્ટિ છે, એના પગ ઉપર, એના ચારિત્ર ઉપર આપણી નજર હોવી જોઈએ, એના પગલા ઉપર આપણી નજર હોવી જોઈએ. અને જેના પગલા હારા હોય ને એની મૃત્યુ પૂજાય. જેનું ચારિત્ર સારું હોય, ચિત્ર ભલે ગમે એટલું વિચિત્ર હોય પણ ચારિત્ર બગડવું ન જોઈએ. અને ચારિત્રની તો પૂજા છે, ચિત્રની થોડી પૂજા છે. પગલાની તો પૂજા. સંતો બતાવે છે બંધો ગુરુપદ પછી પદો મરા
12 કરોડ જીવાત્મા તર્યા છે. 12 બીજની 12ની વાતો છે. રામદેવજી મહારાજ પણ 12 બીજનો ધણી છે અને 12 બીજની 12નોય ધણી છે. હરજી ભાઠી કહે છે 12 બીજના ધણીને સમરવું, અને પછી હરજી ભાઠી એક જગ્યાએ પાછું એ પણ કહે છે કે 12 બીજની 12ના ધણીને સમરવું. 12 કરોડ જીવાત્મા શરણાગતિ સ્વીકાર કરી અને મહાપંથના માર્ગે ગયા છે. 7, 5, 9 અને 12. 5, 7, 9 અને 12. 5 કરોડ, 7 કરોડ, 9 કરોડ અને 12 કરોડ આ બધાય ભેગા મળી અને 33 કોટી દેવતાઓ થાય તો નિજાર પંથ ઉપર રામદેવજી મહારાજની જે ઉપાસના કરનારા છે એવા સંતો બતાવે કે જ્યાં રામદેવજી મહારાજનો પાઠ હોય ને ત્યાં એક પાયે 5 કરોડ દેવતાઓ બેઠા હોય, એક પાયે 7 કરોડ બેઠા હોય, એક પાયે 9 કરોડ બેઠા હોય અને એક પાયે 12 કરોડ બેઠા હોય. 5, 7, 9 અને 12 આ ભેગા થયા અને એને કહે છે 33 કોટી દેવતાઓ. અને વચ્ચે જે જ્યોત છે એ જ્યોત છે, એ બીજ તત્વ છે, એ અખંડ તત્વ છે, એ નિજાનંદ છે, એ બ્રહ્માનંદ છે. પછી એને અહમ બ્રહ્માસ્મિ કહો તોય ભલે, તત્વમસી કહો તોય ભલે. જ્યાં જ્યાં રામદેવજી મહારાજના પાઠ થતા હોય ત્યાં 33 કોટી દેવતાઓ હોય 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 17 વખત હોય. પછી નાનો પાઠ કરો તોય ભલે, મોટો પાઠ કરો તોય ભલે, મોટો જગન કરો તોય ભલે, અને સામાન્ય બાજોઠ ઉપર ઠાકરને બેહારો તોય ભલે. બાકી જ્યાં 4 પાયા હોય ત્યાં ઠાકર હોય હોય ને હોય. એવું ન રાખવું કે આપણે નાનો એવો પાઠ કરીએ છીએ તો આપણા ઘરે ભગવાન ન હોય. ના, ભગવાન બધાના ઘરે, મારો રામો પીર બધાના ઘરે છે. કોઈ ઘર બાકી નથી. ભલે તમે ગમે એ પંથ પાળતા હો, ભલે તમે રામાપીરના મંદિરે ન ગયા હોય, ભલે તમને રામાપીર કોણ છે એ ખબર ન હોય અને ક્યાં જન્મા છે એ ખબર ન હોય, તમે એનું કાંઈ ન જાણતા હોય ને તોય તમારા ઘરે રામો પીર છે 17 વખત છે. ક્યાં છે એ નહીં કહું, એ તમને છેલ્લે કહીશ પૂર્ણાહુતિ દી. કારણ કે અત્યારે કહી દઉં તો તમે કાલ પાછા આવો નહીં. છેલ્લે કહીશ, યાદ કરાવી દેજો. જો યાદ આવશે તો કહીશ, નહીતર પછી જોયું જાય. બાકી છે તો ખરો. હું નથી કહેતો, હરજી ભાઠી બતાવે છે. એવું પરગટ પીરાણું રામા પીરનું, એવું પરગટ પીરાણું રામા પીરનું, એવું પરગટ પીરાણું રામા પીરનું, એવું પરગટ પીરાણું રામા પીરનું રે. જામરદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા
માંડીને 12 કરોડ જીવ ઉતર્યા છે. હવે આપણી રામદેવ કથા ચાલુ થાય છે. હવે પાયા મજબૂત કર્યા, હવે મંડાણ માંડ્યા અને હવે આપણે કૂવામાંથી પાણી કાઢી અને થાળામાં મૂકી અને ધોરિયા દ્વારા તમારા બધાની સુધી રામદેવજી મહારાજની કથાનો પ્રવાહ પોગે અને તમને જેટલી તરસ લાગે એટલું તમે પીવો. હવે કથા ચાલુ થાય છે.